નમસ્કાર વિદ્યાર્થીઓ। પહેલાં તો દરેક વિદ્યાર્થીઓને ધોરણ 10ની અંદર માસ પ્રમોશન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। આ કોરોનાની મહામારીની અંદર ગુજરાત સરકારે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલ છે, પરંતુ એનું રિઝલ્ટ આવશે, એની ટકાવારી પણ આવશે, પરંતુ એ સ્કૂલ દ્વારા જે પ્રિલિમિનરી પરીક્ષા, ત્રિમાસિક, 6 માસિક પરીક્ષા લીધેલી છે એને આધારે એમનું રિઝલ્ટ આપવામાં આવશે, એનું સર્ટિફિકેટ આપશે બોર્ડ તરફથી। પરંતુ અત્યારે વિદ્યાર્થી અને ખાસ એમના વાલીઓને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન હોય તો કે હવે ધોરણ 10 પછી શું કરવું? કારણ કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું જે રિઝલ્ટ આવે એની ઉપરથી વાલીને અને વિદ્યાર્થી બંનેને એવો ખબર પડે કે આપણી ક્ષમતા કેટલી છે, કેટલી ટકાવારી આવી, એ પ્રમાણે આપણે એડમિશન લઈએ। પરંતુ આ વખતે બોર્ડે તો પરીક્ષા લીધી નથી અને કોઈ રિઝલ્ટ નથી આપવાનું, તો કયા ફિલ્ડની અંદર કોની અંદર એડમિશન લેવું એ સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન છે। તો હું અહીંયા તમને ધોરણ 10 પછી કઈ કઈ ફિલ્ડ અવેલેબલ છે, એનું શું શું ભવિષ્ય છે, ક્યાં ક્યાં એમની નોકરી લાગી શકે, એના વિશે થોડું હું માર્ગદર્શન આપીશ। તો ધોરણ 10 પછી તમે મુખ્યત્વે ધોરણ 11 અને ધોરણ 12ની અંદર અભ્યાસ કરી શકો। સૌથી વધારે સ્ટુડન્ટ્સ ધોરણ 10 પછી ધોરણ 11 અને 12ની અંદર છે। આ ઉપરાંત ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ, એના વિશે હું તમને ડીપમાં ભણાવીશ, કહીશ કે શું શું કઈ કઈ બ્રાન્ચ હોય, એમાંથી કઈ કઈ જોબ અવેલેબિલિટીઝ છે, એના બધા વિશે તમને થોડું થોડું કહીશ। યાની ધોરણ 10 પછી તમે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર પણ એડમિશન લઈ શકો। આ ઉપરાંત તમે એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટીની અંદર પણ ડિપ્લોમા કરી શકો। એની અંદર કઈ કઈ બ્રાન્ચ છે, કઈ કઈ કોલેજો છે, એમાં તમારું શું ભવિષ્ય છે, એના વિશે પણ હું તમને કહીશ। આ ઉપરાંત ધોરણ 10 પછી તમે આઈટીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, આઈટીઆઈની અંદર ટેકનિકલ કોર્સીસ હોય છે, એના વિશે પણ તમને કહીશ, એની અંદર પણ એડમિશન લઈ શકો। આ ઉપરાંત બીજા ઘણા બધા ટેકનિકલ સર્ટિફાઈડ કોર્સ હોય, એની અંદર પણ તમે અભ્યાસ કરી શકો છો। તો એમાં સૌપ્રથમ આપણે આવીએ ધોરણ 11 અને ધોરણ 12ની અંદર। તો ત્યાં પણ સૌથી મૂંઝવતો પ્રશ્ન એ છે કે ધોરણ 11 અને 12માં પણ 3 અલગ અલગ ફિલ્ડ છે। તો કે ધોરણ 11 અને 12ની અંદર આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, આ જુદા જુદા 3 ફિલ્ડ છે, 3 અલગ અલગ સ્ટ્રીમ છે। તો આપણે કોની અંદર એડમિશન લેવું? તો કે ભાઈ મારા ભાઈબંધ છે, મારી બેનપણીએ આ સ્ટ્રીમમાં એડમિશન લીધું એટલે આપણે એમાં લઈએ, એવું ન। પહેલાં તો તમારે શું બનવું છે, તમને કેમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તમારા વાલી તમને શું બનાવવા માગે છે, તો એ બધા સાથે મળી ડિસ્કશન કરો અને પછી નક્કી કરો કે કોની અંદર એડમિશન લેવું। એવું નહીં કે હાલો આપણે આપણી બેનપણીએ કે આપણા ભાઈબંધી આમાં એડમિશન લીધું એટલે આપણે આમાં લઈ લઈએ, એવું નહીં। તમને શેમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તમારે કઈ ફિલ્ડની અંદર આગળ વધવું છે, દરેક ફિલ્ડ પોતપોતાની રીતે મહત્ત્વનું જ છે। તમે એ ફિલ્ડની અંદર વધારે મહેનત કરો તો તમને એ ફિલ્ડની અંદર પણ તમારું ભવિષ્ય સારું છે। એવું જરૂરી નથી કે સાયન્સ કોમર્સથી જ તમારું ભવિષ્ય, આર્ટ્સની અંદર સારું ભવિષ્ય છે। તો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય અલગ અલગ ધોરણ 11 અને 12ની અંદર સ્ટ્રીમ હોય છે। જો કોઈ આર્ટ્સ વિષય પસંદ કરે, ધોરણ 11-12 આર્ટ્સ, તો ધોરણ 11-12 આર્ટ્સની અંદર જુદા જુદા વિષય આવે, હિસ્ટ્રી, ઇતિહાસ, જિયોગ્રાફી, ભૂગોળ,
ઇંગ્લિશ, ગુજરાતી, સાહિત્ય. તો આની અંદર 11-12 આર્ટ્સ પછી તમે BA બેચલર ઓફ આર્ટ્સ ગ્રેજ્યુએશન્સ કરી શકો. એ ઉપરાંત MA માસ્ટર ઓફ આર્ટ્સ કરી શકો. આ ઉપરાંત એની અંદર તમે PhD પણ કરી શકો. તો કે ભાઈ આર્ટ્સ કર્યા પછી તમે ગ્રેજ્યુએશન પછી ટેટ ટાટ એક્ઝામ પાસ કરી તમે શિક્ષક બની શકો. આ ઉપરાંત MA કરી અને તમે ટેટ ટાટ એક્ઝામ્સ આપી 11-12 ધોરણના શિક્ષકો બની શકો છો. PhD પાસ કરી તમે પ્રોફેસર બની શકો છો. આ ઉપરાંત આર્ટ્સની અંદર જે વિષયો આવે છે, જીઓગ્રાફી છે, હિસ્ટ્રી છે, ઇકોનોમિક્સ કોમર્સમાં આવશે, પણ હિસ્ટ્રી, જીઓગ્રાફી છે, એવા જે સબ્જેક્ટ્સ છે એ GPSC UPSCના મેઇન સબ્જેક્ટ્સ હોય છે. યાની કે જો તમારે GPSC UPSCની તૈયારીઓ કરવી હોય તો આર્ટ્સ ફિલ્ડની અંદર જઈ અને તમે અત્યારથી એની તૈયારીઓ કરી શકો છો. એની આર્ટ્સ પણ પોતાની રીતે એક સારામાં સારી સ્ટ્રીમ છે. આ ઉપરાંત ઘણાને લેખક બનવાની ઈચ્છા હોય તો તે આર્ટ્સ ફિલ્ડની અંદર બની શકાય છે, પ્રોફેસર્સ બની શકાય છે. તો આર્ટ્સ ફિલ્ડની અંદર આટલાનો સમાવેશ થાય અને એનું ફ્યુચર એ સારું છે. પ્રોફેસર બની શકે છે, શિક્ષક બની શકે છે, કોઈ લેખક બની શકે છે. એની અંદર ડીપની અંદર અભ્યાસ કરી અને સારી જગ્યાએ પહોંચી શકાય. આ ઉપરાંત આવે છે કોમર્સ. કોમર્સની અંદર ઇકોનોમિક્સ છે. આ ઉપરાંત એના ઘણા બધા સબ્જેક્ટ્સ. પણ કોમર્સ આફ્ટર કોમર્સ પછી શું કરી શકો તમે? BBA અને MBA જે બિઝનેસને લગતા, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટ. આ ઉપરાંત LLB, BCom LLB જે વકીલનો અભ્યાસ છે, વકીલ બનવા માટે તો BCom LLB કોમર્સ પછી કરી શકો. ધોરણ 11-12 કોમર્સ પછી તમે BCom બેચલર ઓફ કોમર્સ કરી શકો, MCom કરી શકો. આ ઉપરાંત કોમર્સ પછી BSc અને MSc IT અથવા BCA કોમ્પ્યુટરને લગતા કોર્સ છે, અને MCA જો કે આર્ટ્સવાળા કરી શકે BCA MCA. તો કોમર્સનું ફિલ્ડ મુખ્યત્વે માર્કેટિંગ અને કંપનીઓને લગતું છે. CA ચાર્ટર એકાઉન્ટન્ટ કે કોઈ પણ કંપનીનો મોટા મોટા વ્યવહાર છે, એને બિઝનેસના લગતા જે પણ વસ્તુઓ છે એ CA હેન્ડલ કરતા હોય છે. કોઈ પણ કંપની હોય એમાં કોમર્સ ફિલ્ડના એક્સપર્ટ્સની જરૂર પડે છે. તો આફ્ટર કોમર્સ તમારું ભવિષ્ય ખૂબ જ કંપનીની અંદર કે પોતાનો પ્રાઇવેટ CA છે પોતાનું પ્રાઇવેટ ફર્મ ઊભું કરી શકે. તો આ ઇકોનોમિક્સને લગતા કોઈ પણ કન્ફ્યુઝન્સ હોય કંપનીઓને, એ કોમર્સવાળા એને હેલ્પ કરતા હોય છે અને એની અંદર સારા સારા પેકેજ મળતા હોય છે. MBA છે તો કે ભાઈ IIM અહેમદાબાદ છે, IIM બેંગ્લોર છે, એની અંદર જો તમે MBA પૂર્ણ કર્યું હોય તો તમને લાખો રૂપિયાનું સારું પેકેજ કોઈ સારી કંપનીની અંદર મળે. જો કે MBA છે એ સાયન્સ આર્ટ્સવાળા પણ કરી શકે છે, પણ કોમર્સનું મુખ્યત્વે ફિલ્ડ એ છે કે ભાઈ કોઈ પણ કંપનીઓ છે એને કેટલી આવક છે, કેટલી જાવક છે, એ રૂપિયાની લેવડ દેવડ છે, એ કંપનીનું માર્કેટિંગ, કોઈ પણ વસ્તુ છે એ કઈ રીતે સારી રીતે આપણે માર્કેટમાં વેચી શકીએ, આપણે એમાં શું સુધારો કરી શકીએ. તો એ બધું કામ છે એ કોમર્સના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સનું કામ છે. તો કોમર્સ ફિલ્ડ પણ ખૂબ જ સારું છે. આના પછી આવે છે સાયન્સ. ઓકે, સાયન્સની અંદર પાછા બે પેટા પ્રકાર પડે, આમ તો 3 પડે. તો કે ભાઈ સાયન્સની અંદર તમે A ગ્રુપ, B ગ્રુપ કે AB ગ્રુપ રાખી શકો. યાની સાયન્સની અંદર હું પોતે ફિઝિક્સ ભણાવું છું એટલે આ ફિલ્ડ વિશે, કારણ કે મેં પણ સાયન્સ કરેલ છે, મેં એન્જિનિયરિંગ કરેલ છે, આ ફિલ્ડનું વધારે નોલેજ છે. તો કે ભાઈ તમે સાયન્સ 11-12 સાયન્સ રાખો, એમાં પણ તમને 3 પસંદગી કરવાની હોય. A ગ્રુપ રાખવું, B ગ્રુપ રાખવું કે AB ગ્રુપ રાખવું. એ તમારા ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર છે, તમને કેમાં વધારે મજા આવે છે, તમારે કોની અંદર આગળ વધવું છે એની ઉપર તમારે નક્કી કરવાનું છે. યાની કે મુખ્યત્વે સબ્જેક્ટ સાયન્સની અંદર ફિઝિક્સ યાની ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી યાની રસાયણ વિજ્ઞાન, આ બધું ધોરણ 10ની અંદર તમે ભણી જ ગયા છો. બાયોલોજી યાની જીવ વિજ્ઞાન,
ઇંગ્લિશ, ગણિત, કોમ્પ્યુટર, સંસ્કૃત, આટલામાંથી પસંદ કરવાના હોય છે. તો કે ભાઈ જો જેણે એ ગ્રુપ રાખ્યું હશે યાની એને ફિઝિક્સ આવશે, એને કેમેસ્ટ્રી આવશે અને મેથ્સ આવશે. આ ઉપરાંત એને ઇંગ્લિશ, કોમ્પ્યુટર અને સંસ્કૃતમાંથી એક પસંદ કરવાનું છે, પણ એ ગ્રુપવાળા વધારે પડતું કોમ્પ્યુટર પસંદ કરે છે. હા, સંસ્કૃત પસંદ કરી શકો પણ વધારે પડતા આ પસંદ કરે છે. યાની એ ગ્રુપ એટલે મેથ્સ ગ્રુપ આમ કહેવાય, કારણ કે એમાં મેથ્સ સબ્જેક્ટ અલગ પડે. તો કે ભાઈ આફ્ટર એ ગ્રુપ પછી શું? તો કે એ ગ્રુપની અંદર તમે એન્જિનિયરિંગની અંદર એડમિશન લઈ શકો. આ ઉપરાંત તમે એગ્રીકલ્ચરની અંદર એડમિશન લઈ શકો. આ ઉપરાંત તમે ફાર્મસીની અંદર એડમિશન લઈ શકો. આ ઉપરાંત તમે બીએસસી કરી શકો, બીએસસી પછી એમએસસી પીએચડી પણ કરી શકો. એની એન્જિનિયરિંગની અંદર કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય કે કોઈ પણ કંપનીઓ હોય કે આજુબાજુ તમે એન્જિનિયર જોવા મળશે જ. એન્જિનિયરિંગની અંદર ઘણી બધી ફિલ્ડ્સ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. એની કોઈ પણ કંપનીઝ હોય કે આજુબાજુ ડેમ બનતા હોય કે અત્યારે લાઇટ વહી ગઈ હોય તો એની અંદર એન્જિનિયરોની જરૂર પડે. આપણી આજુબાજુ કંઈક 66 કેવી સબસ્ટેશન હોય, જેટકો હોય તો એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય. આપણે આજુબાજુ કંઈ કન્સ્ટ્રક્શન્સ થતા હોય, કોઈ ડેમ બનતો હોય, મકાન બનતા હોય તો એમાં સિવિલ એન્જિનિયરની જરૂર પડે. ઇન્ડસ્ટ્રીઝ છે મોટી મોટી, એમાં મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જિનિયરિંગની જરૂર પડે. ઈસી, ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન, આપણા મોબાઈલ્સ છે એની અંદર જે આપણે કમ્યુનિકેશન્સ છે એ બધામાં ઈસી એન્જિનિયરની જરૂર પડે. આ ઉપરાંત ઓટોમોબાઈલ, કોઈ પણ ગાડીઓ બનાવે છે એની અંદર ઓટોમોબાઈલ એન્જિનિયરની જરૂર પડે. તો આ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર તમે ઇન ફ્યુચર્સ કંપનીની અંદર ગવર્મેન્ટ જોબ લઈ શકો. સિવિલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટમાં ખૂબ જ મોટી ભરતી આવે છે. આ ઉપરાંત ડિપ્લોમા અને ડિગ્રી કોલેજના પ્રોફેસર છે એ પણ એન્જિનિયરિંગ કરેલા હોય છે, એ જ હોય છે. આપણા આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ટર છે એ પણ એન્જિનિયરિંગવાળા હોય છે. આ ઉપરાંત એગ્રીકલ્ચરની અંદર બીટેક ઇન એગ્રીકલ્ચર, તો કે એગ્રીકલ્ચરની અંદર પણ એ ગ્રુપની લગતી બ્રાન્ચીસ હોય છે. બીટેક ઇન એગ્રીકલ્ચર છે. હા, બી ફાર્મ, ફાર્મસી, બી ફાર્મ પછી એમ ફાર્મ થાય. આપણે કોઈ પણ મેડિકલ સ્ટોરે જાય ત્યાં કોઈકનું સર્ટિફિકેટ હોય, કોઈક વ્યક્તિનું, એ સર્ટિફિકેટ બી ફાર્મ સર્ટિફિકેટ હોય એ જ દવાઓ વેચી શકે. આ ઉપરાંત બી ફાર્મ કરેલા છે એ દવા બનાવતી કંપનીઓની અંદર જોબ કરી શકે. એમ ફાર્મ કરી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જઈને સાયન્ટિસ્ટ બની શકે. આ ઉપરાંત બીએસસી ઇન ફિઝિક્સ, બીએસસી ઇન મેથ્સ, બીએસસી ઇન કેમેસ્ટ્રી, આ ઉપરાંત એમએસસી કરે અને એના પછી 11-12 સાયન્સના શિક્ષક બની શકે, 8-9-10ના વિજ્ઞાન ગણિતના શિક્ષક બની શકાય, પ્રોફેસર બની શકે. તો આ એ ગ્રુપની વાત કરી કે મેથ્સની અંદર હું ફ્યુચર છે. હા, એના વિશે હું ડીપમાં પછી તમને કહીશ કે ભાઈ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે ગુજરાત બોર્ડ 11-12 સાયન્સની અંદર ગુજરાત બોર્ડ જે એક્ઝામ લે એ, આ ઉપરાંત ગુજકેટ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એના 60-40ના રેશિયો મુજબ તમને ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન મળે. પણ જે સારામાં સારી કોલેજો છે, DAIICT છે, નિરમા યુનિવર્સિટી છે, PDPU છે, આ ઉપરાંત SVNIT, સુરતની NIT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આની અંદર જો એડમિશન લેવું હોય તો JEE મેનના આધારે તમને એડમિશન મળે છે. GMAN, જેની અંદર 11-12 સાયન્સ બંનેનો કોર્સ હોય. આ ઉપરાંત GMAN જે ક્વોલિફાય હોય એ G એડવાન્સ આપે અને G એડવાન્સ ઉપરથી IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એન્જિનિયરિંગની ખૂબ જ બેસ્ટ લેવલની કોલેજો હોય તો એ IIT છે. IIT મુંબઈ, IIT ગાંધીનગર, IIT ખડગપુર, IIT રૂરકી, જે અત્યારે ટાટા બિરલા જે મોટા મોટા ઉદ્યોગપતિઓ બધા IITમાંથી બહાર પડેલા છે. તો આ ટોપ લેવલની ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર જો એડમિશન લેવું હોય તો IIT એડવાન્સ થ્રુ તમને એડમિશન મળે. હવે વાત કરીએ બી ગ્રુપ.
તો બી ગ્રુપની અંદર ફિઝિક્સ તો આવે જ, કેમેસ્ટ્રી તો આવે જ, પણ મેથ્સ નહીં આવે, બાયોલોજી આવશે, ઇંગ્લિશ પણ આવશે, પણ કોમ્પ્યુટર અને સંસ્કૃતમાંથી એક પસંદ કરવાનું. મોટા ભાગે બી ગ્રુપવાળા સંસ્કૃત પસંદ કરે, કારણ કે BA-MS ની અંદર એડમિશન માટે 10મા કે 12મામાં એક સંસ્કૃત વિષય બેમાંથી એકમાં હોવો જરૂરી છે. એટલા માટે. અને આયુર્વેદા છે એ સંસ્કૃત ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે સંસ્કૃત આવડવું જરૂરી છે. તો ભાઈ બી ગ્રુપ જેણે રાખ્યું છે એ બી ગ્રુપવાળા મેડિકલ પ્લસ પેરામેડિકલ. મેડિકલની અંદર MBBS, પેરામેડિકલની અંદર BAMS, BHMS, ફિઝિયોથેરાપી આવી બ્રાન્ચીસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેડિકલની અંદર BDS ડેન્ટલનો સમાવેશ થાય છે. તો કે ભાઈ બી ગ્રુપ નાખનાર વિદ્યાર્થીઓ આ ફિલ્ડની અંદર એડમિશન લઈ શકે, પણ આ ફિલ્ડમાં એડમિશન લેવા માટે એણે ગુજરાત બોર્ડ ઉપરથી નહીં પણ નીટ ઉપરથી મેરિટ બનશે. 720 માર્ક્સની એક એક્ઝામ લેવાય નીટ, અને નીટના મેરિટ ઉપરથી ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ છે, તમને આ ફિલ્ડની અંદર એડમિશન મળે. આ ઉપરાંત બી ગ્રુપ પછી નર્સિંગની અંદર પણ વિદ્યાર્થીઓ એડમિશન, ખાસ દીકરીઓ એડમિશન લઈ શકે છે. એનું ફિલ્ડ પણ બહુ મોટું ફિલ્ડ છે, અને એના ઉપર ગુજરાત બોર્ડ ઉપરથી નર્સિંગમાં એડમિશન મળે. બી ગ્રુપ રાખનાર વિદ્યાર્થીઓ એગ્રીકલ્ચરની અંદર એડમિશન લઈ શકે. BSc એન એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર છે, આ ઉપરાંત વેટનરી છે, ઘણા બધી બ્રાન્ચીસ છે એની અંદર. તો એની અંદર બી ગ્રુપવાળા એડમિશન લઈ શકે છે. એની અંદર સારામાં સારું ફ્યુચર્સ છે. એગ્રીકલ્ચર પછી તમે કોઈક સારી એગ્રીકલ્ચર રિલેટેડ કંપનીમાં નોકરી લઈ શકો. તમને ગવર્મેન્ટની અંદર ઘણી બધી જોબ મળે. બેંક સેક્ટરની અંદર પણ એગ્રીકલ્ચર ફિલ્ડવાળાની સ્પેશિયલ રિક્રુટમેન્ટ આવે છે. તો એગ્રીકલ્ચરનું ફિલ્ડ પણ બહુ મોટું છે, અને વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓને સારા મેરિટવાળા છે એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર જાય છે. આ ઉપરાંત ફાર્મસીની અંદર પણ બી ગ્રુપવાળા એડમિશન લઈ શકે. યાદ રાખશું, A અને B બંને ફાર્મસીની અંદર તો જઈ શકે. આ ઉપરાંત BSc બોટની, જીઓલોજી છે, BSc ઇન કેમેસ્ટ્રી, ફિઝિક્સ છે, માઇક્રોબાયોલોજી છે, એની અંદર બી ગ્રુપવાળા જઈ શકે. આ પછી તે DMLT, અત્યારે લેબોરેટરીનો બહુ સારો જમાનો છે, તો DMLT પણ BSc માઇક્રોબાયોલોજી પછી DMLT કરી શકે છે. તો આ A ગ્રુપ અને બી ગ્રુપની, અને જેણે AB ગ્રુપ રાખ્યું છે કે રાખવું છે એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી આવે. આ ઉપરાંત ઇંગ્લિશ એ ફરજિયાત, કોમ્પ્યુટર અને સંસ્કૃતમાંથી કોઈક એક પસંદ કરવાનું, અને એણે JEE અને નીટ બંને આપવી પડે, પણ એના માટે બધાય ફિલ્ડની અંદર અવેલેબિલિટીઝ હોય છે. ઓકે, આ વાત કરી હતી આપણે સાયન્સ ફિલ્ડની. તો ધોરણ 11 અને ધોરણ 12માં 3 સ્ટ્રીમ છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. તમને કેમાં વધારે ઇન્ટરેસ્ટ છે? તમારે પહેલાં તમારી ક્ષમતા, ઇન્ટરેસ્ટ તો બધાને ડૉક્ટર બનવાની હોય, પણ તમારી ક્ષમતા કેટલી છે? તો એ તમારી ક્ષમતા તમને ખબર હોય, કારણ કે આખા ગુજરાતની અંદર 3 થી 4 હજાર ગવર્મેન્ટ સીટો છે MBBSની, અને કુલ 7 થી 8 હજાર ટોટલ થઈને સીટો હશે MBBS, BMSની બધાની થઈ. તો એની અંદર તમે આવી શકો. એન્જિનિયરિંગની અંદર તમે IITની અંદર એડમિશન લેવા માટે તમે તૈયારી કરી શકો. તો આને આધારે તમે ક્યાં ફિલ્ડમાં જવું એ નક્કી કરવાનું છે. એવું જરૂર નથી કે ડૉક્ટર બને એનું જ ભવિષ્ય, એન્જિનિયર બને. હા, BSc પછી પણ ઘણા સાયન્ટિસ્ટ બને છે. ઘણા એવા બધા ઉદાહરણ છે કે MBBS મળતું હોવા છતાં પણ લોકો BScની અંદર એડમિશન લે. કોઈકને કોઈક ફિલ્ડમાં આગળ વધવું હોય, રિસર્ચની અંદર આગળ વધવું હોય તો BSc લઈ શકે છે. એગ્રીકલ્ચરની અંદર સારું ફ્યુચર છે. તો એ તમારી ક્ષમતા મુજબ તમારે નક્કી કરવાનું છે. આર્ટ્સની અંદર સારું ફ્યુચર છે, કોમર્સની અંદર સારું ફ્યુચર છે. તો આ સમયની અંદર તમારે નક્કી કરવાનું છે તમારે કઈ ફિલ્ડની અંદર, કારણ કે આ સમય તમારું ફ્યુચર, તમારું ભવિષ્ય નક્કી કરશે કે તમે ડૉક્ટર બનશો, એન્જિનિયર બનશો, તમે સાયન્ટિસ્ટ બનશો, તમે મેથેમેટિશિયન બનશો, કે તમે MBA પછી કોઈ CA બનશો, તમે વકીલ બનશો.
એ આ સમય નક્કી કરશે કે કઈ ફિલ્ડની અંદર તમે અત્યારે એડમિશન લો. હા, પછી અત્યારે દાખલા તરીકે આપણે સાયન્સમાં લઈ લીધું ને પછી એમ થયું કે મારે રાઇટર લેખક બનવું છે, મારે કવિ બનવું છે, મારે ઇકોનોમિક્સમાં આગળ વધવું, તો એ પછી પાછળથી નહીં થાય, એ અત્યારથી તમારે નક્કી કરવું પડશે. ઓકે. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગ એ પણ એક એન્જિનિયરિંગ જ છે, પણ એ ડિપ્લોમા કોર્સિસ છે. ઓલું જે હતું એ ડિગ્રી કોર્સિસ, સર્ટિફાઈડ ડિગ્રી, એનાથી તમને BE BTechની ડિગ્રી મળે. આનાથી તમને ડિપ્લોમા મળે, ડિપ્લોમા એન્જિનિયરિંગ. ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર પણ મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, સિવિલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનોલોજી છે, ઓટોમોબાઈલ છે, પુષ્કળ બ્રાન્ચીસ છે, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે, પુષ્કળ બ્રાન્ચીસ છે, ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન છે, EC એન્જિનિયરિંગ છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર પણ જે એન્જિનિયરિંગ લેવલનું છે, પરંતુ થોડુંક નીચું, જો કોઈ ડિગ્રીમાં જે ભણવાનું છે એ જ છે, પણ એ તમે આ સ્ટેજ આફ્ટર 10 પછી જ તમે એ ભણવાનું શરૂ કરી દો. અને ડિપ્લોમા પછી D2D, આ 3 વર્ષનો કોર્સ હોય. ડિગ્રી એન્જિનિયરિંગ છે એ 4 વર્ષનો કોર્સ હોય. પણ ડિપ્લોમા પૂરું કરીને તમે ડિગ્રીમાં એડમિશન લો તો પછી ડિગ્રી તમને 3 વર્ષનું થઈ જાય. યાની આ 3 અને આ 3 6 વર્ષમાં તમે બહાર પડો. યાની તમે જો 11-12 કરીને પણ 12 ડિગ્રી કરો તો પણ 6 વર્ષ થાય. પણ આ જે D2D હોય છે એની અંદર નોલેજ, ટેકનિકલ નોલેજ વધારે હોય, કારણ કે 6 વર્ષથી કન્ટિન્યુઅસલી એ ફિલ્ડનું જ ભણ્યા હોય છે. ડિપ્લોમા પછી પણ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ આવે છે, ગવર્મેન્ટની અંદર ભરતી, સિવિલ પછી ડેમની અંદર આવે છે, કલ્પસર યોજના, નર્મદા યોજનાની અંદર આવે છે, મિકેનિકલની આવે છે. તો આ ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર પણ હા, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, IT ગર્લ્સ માટે કોમ્પ્યુટર ITની અંદર એડમિશન લઈ શકે. કોમ્પ્યુટર IT પછી પણ ઘણા સારા ફ્યુચર્સ છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ છે, મલ્ટીનેશનલ કંપનીની અંદર, IT કંપનીની અંદર કોમ્પ્યુટર અને IT એન્જિનિયરિંગ પછી તમને એડમિશન મળે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગનું સારું ફ્યુચર્સ છે. આ ઉપરાંત ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચરની ઘણી બધી યુનિવર્સિટી છે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, આણંદ છે, દાંતીવાડા છે, ડીસા છે. આ ઉપરાંત ધારીની ત્યાં પણ એક કોલેજો બની છે. તો ડિપ્લોમા એગ્રીકલ્ચર છે એની અંદર ધોરણ 10ના મેરિટ પછી આ પ્રશ્ન છે, ડિપ્લોમા એગ્રીકલ્ચર ને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન છે એ બોર્ડ 10th બોર્ડ પછી, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના 10thના રિઝલ્ટ પછી એમાં મેરિટ ઉપર એડમિશન મળતું. એનું રિઝલ્ટ આવે પછી ફોર્મ ભરાય પછી એનું મેરિટ બને. પણ પ્રશ્ન અત્યારે સૌથી મોટો એ છે કે બોર્ડે એક્ઝામ લીધી નથી. અને જે પણ સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલોવાળા છે કે કોઈ પણ પોતાના ઓળખીતા હશે એને સારા માર્ક્સ આપી દેશે. તો હવે એની ક્ષમતા 70ની છે ને એને 95% આપી દીધા તો એને એગ્રીકલ્ચર ડિપ્લોમા મળી જાય. ગવર્મેન્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજની LD એન્જિનિયરિંગની અંદર મળી જાય. તો હજી ગવર્મેન્ટે નક્કી નથી કર્યું કે ભાઈ એગ્રીકલ્ચરની અંદર કે એન્જિનિયરિંગની અંદર કે ITIની અંદર કોના મેરિટ આધારિત, એટલે કયા માર્ક્સ આધારિત મેરિટ બનાવવું. તો એ હજી ગવર્મેન્ટે ડિસાઇડ નથી કર્યું. કદાચ એવું હોય કે આની એક અલગ એક્ઝામ લેવાય કે ડિપ્લોમા જેને એડમિશન લેવું છે એને એક્ઝામ આપવાની. હજી એ વસ્તુનું કોઈ ડિસિઝન નથી આવ્યું. તો આની અંદર એ ઘણી બધી બ્રાન્ચીસ છે, હોર્ટિકલ્ચર્સ છે, ફૂડ પ્રોસેસિંગ છે, સીડ ટેકનોલોજી છે, એનિમલ હસબન્ડરી છે. તો આવી ઘણી બધી બ્રાન્ચીસ ડિપ્લોમા એગ્રીકલ્ચર પછી તમે લઈ શકો. પછી ITI, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, જે સ્ટુડન્ટ્સ આર્ટ્સ, કોમર્સ, સાયન્સની અંદર નથી જઈ શકતા, જેની પરિસ્થિતિ નબળી છે અને 10 પછી ભણવું, તો એ ITIનો ટેકનિકલ કોર્સ કરી શકે છે. કારણ કે તમે આજુબાજુ જોયું હશે કે ક્યારેય તમારા ઘરની અંદર લાઇટ વહી જાય એટલે કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાવો, AC કે ફ્રીજ બંધ થઈ જાય ત્યારે કોઈ ટેકનિશિયનને બોલાવો. તો એ જે ટેકનિશિયન્સ હોય છે, કોઈ પણ ગાડી બંધ થાય ત્યારે તમે ગેરેજે લઈ જાઓ, તો એ ટેકનિશિયન હોય છે એ ITI કરેલા હોય છે. તો ITIની અંદર ઘણા બધા ફિલ્ડ આવે છે. ઇલેક્ટ્રિશિયન આવે, વાયરમેન આવે,
RFM ફ્રીજ અને રેફ્રિજરેટરનો કોર્સિસ આવે છે, મિકેનિક ડીઝલ, આ ઉપરાંત ટુ વ્હીલર, એવા ઘણા બધા કોર્સિસ છે, ફિટર છે, ટનર છે. ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ ITI પછી ઘણા બધા ચાન્સીસ છે, ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ મળે. આ ઉપરાંત હેલ્પર છે કે લાઇટ્સ, એ પણ લાઇટ્સને રિપેર કરતા હોય કે એ લોકો છે એ પણ ITI ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન કરી પછી એમાં જોબ મળે. ગવર્મેન્ટ જોબના પણ ચાન્સીસ છે, પણ ગવર્મેન્ટ જોબ કરતાં એને પ્રાઇવેટમાં જોબ મળી જાય એની પૂરેપૂરી ગેરંટી કે ITI કરેલ છે એને ક્યાંક ને ક્યાંક જોબ મળી જાય. તો ITI પછી પણ ઘણું સારું ફ્યુચર્સ છે. ITIના જુદા જુદા કોર્સિસ છે, ઘણા 1 વર્ષના છે. એક SIનો કોર્સિસ છે, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર. ગવર્મેન્ટની અંદર કોર્પોરેશનમાં HSI કરેલા હોય એની રિક્રુટમેન્ટ હોય છે, જોબ હોય છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ કરીને ટ્રેડ આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ પછી કોઈ પણ કંપનીઝ છે એની અંદર તમને જોબ મળે. તો ઘણા બધા કોર્સિસ ITIની અંદર થાય છે. આ ઉપરાંત ઘણા ટેકનિકલ સર્ટિફિકેટ કોર્સ હોય છે, CDECના હોય છે, કોમ્પ્યુટર રિપેરિંગના કોર્સિસ છે. આવા દરેક કોર્સિસ પણ તમે ધોરણ 10 પછી કરી શકો છો. પણ તમને કઈ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ છે, તમારે કેમાં જવું છે, એ તમારે નક્કી કરવાનું છે.